હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં આપણે આવી ગયા છે અને આજે તારીખ 29 નવેમ્બર 2025 અને શનિવાર છે અને આજે સવારના 5 વાગ્યાનો ટાઈમ છે. ટિંડોરા જોઈને તો આ બહારનું પાર્સલ છે જે મીડિયમ ટિંડોરું છે. હોલસેલ બજાર 30 રૂપિયા કિલો થાય છે ટિંડોરામાં. હવે આપણે ગુવાર જોઈએ તો ગુવાર પણ 80 રૂપિયા કિલો વેચાય છે. બહારનું પાર્સલ પણ ગુવાર પણ એકદમ સારો એવો છે. આંબળા જોઈને તો ઘણા સમયથી આમાં બજાર જળવાઈ રહી છે, જે 25 રૂપિયા કિલો વેચાય છે આંબળા. જે ભાઈ મુન્નાભાઈ નું નામ છે ને જે ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. આ ખીરા કાકડી જોઈને તો હોલસેલ 20-25 રૂપિયા કિલો વેચાય છે ખીરા કાકડી. આપણે જોઈને તો શિયાળાની ફેવરેટ આઈટમ છે આ રીંગણું છે, જેમાં 50 રૂપિયા કિલો બજાર ભાવ થઈ છે. જે ભાઈ ગોતન બચ્ચુમાં આવ્યું છે અને ભાઈ આપણે જોઈને તો ગુલાબી માર્કેટ નું 1 નંબર છે. જો ડીટ્યુ બીટ્યુ એકદમ લીલું અને લાઇટિંગ વાળું ગુલાબી છે, પણ મંદીના હિસાબે હોલસેલ ભાવ આમાં પણ 50 રૂપિયા કિલો થઈ ગયા છે ગુલાબીમાં. અને ગોરધનભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ ખંડેરી થી આવ્યા છે ભાઈ. આ ભૂપતભાઈ ખેડૂત નું નામ છે. આપણે જોઈને તો વટાણું માં પણ મંદી પડી ગઈ છે, જે મધ્યપ્રદેશ માં આવે છે. 60 રૂપિયા કિલો થઈ ગયા છે વટાણામાં બજાર ભાવ, જે ગોરધન બચ્ચુમાં આવ્યા છે અને જે આ હોલસેલ ભાવ છે. આપણે શિમલા જોઈને તો શિમલામાં સારી એવી તેજી છે, જે 80-85 રૂપિયા સુધી કિલો શિમલા વેચાય છે. આ ગાજરમાં 35 થી લઈને 37 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. નૈલોનમાં 20-25 રૂપિયા કિલો બજાર છે. ચૂરણમાં 35 રૂપિયા કિલો થાય છે. જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. સકરિયામાં પણ 30 થી માંડીને 32 રૂપિયા સુધી કિલો છે, જે હોલસેલ ભાવ છે. કદ્દુ જે 15 થી લઈને 18 રૂપિયા સુધી કદ્દુ વેચાય છે, એમાં પણ થોડુંક 2-5 રૂપિયા ડાઉન ગયું છે. આપણે એપલ ગોટી રીંગણું જોઈને તો ડાઉન હિસાબે 40 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગયો છે. જે ભાઈ વેરે કૃપામાં વેચે બસ આપણે જોઈને તો આ શિયાળાની આઈટમ છે ફાફડા છે, જેમાં 40 રૂપિયા કિલો થાય છે બજાર ભાવ ફાફડામાં. જો એકદમ ચોખ્ખું ફાફડા. અને દાણાવાળા ચોરા જોઈને તો આમાં પણ 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ? ઉદયભાઈ ખેડૂત નું નામ છે. કયું કામ ભાઈ? જે ભાઈ લાખા પરથી આવે છે ઉદયભાઈ આ ફાફડા અને દાણાવાળા ચોરા લે. આપણે જોઈને તો 1 નંબર ફુલાવર છે, પણ બજાર એટલી ડાઉન ગઈ છે ને તો 200 થી લઈને 250 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. આમાં વજન કેટલું આવે? 15 કિલો. જે 14-15 કિલો સુધી વજન આવે છે. શું નામ? વિનુભાઈ ખેડૂત નું નામ છે. અને જે ભાઈ ગૌરીધર થી આવે છે ફુલાવર લઈને, અને જે હોલસેલ નું વેચાણ કરે છે. આપણે ભાઈની કમેન્ટ છે કે 4G મરચીનો ભાવ કહેવાનો. ભાઈ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. G4 મરચી જોવો છો, એમાં ક્વોલિટી એકદમ સારી ને ચોખ્ખી આવે છે. આપણે કાળા ભૂટ્ટા રીંગણા જોઈને તો જે 30 થી લઈને 40 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. અને 1 નંબર ચોખ્ખું કાળું ભૂટ્ટું ને 40 થી 50 રૂપિયા સુધી કિલો જાય છે બજાર ભાવ. આ સારી ચોખ્ખી મોટી હળદર અને જો 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે કૃષ્ણા ટ્રેડિંગમાં દેવાભાઈ જેનું વેચાણ કરે છે. અને મારુતિમાં આવી ગયા છે અને જોઈને તો એમાં એકદમ ચોખ્ખા લીંબુ હોય ને એમાં 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. અને કારેલામાં જોઈને તો 50-55 રૂપિયા સુધી કિલો વેચાય છે. નાનું મીડિયમ કારેલું છે. અને આજે મારુતિ ટ્રેડિંગમાં જામફળ પણ આવ્યા છે,
જામફળ હું ભાવ વેચાય છે? જામફળના 25 રૂપિયા. જે 25 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે. એકમાં વજન કેટલું આવે? જે 10 કિલો વજન આવે જે હોલસેલ ભાવ છે. ને અમિતભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈ તો માર્કેટનું એક નંબર ગલકું એકદમ ચોખ્ખું, પણ બજાર ડાઉન ના હિસાબે આમાં પણ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગયા છે એ ગલકામાં. ને મહેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. આપણે લાલ મરચું જે બહારનું પાર્સલ છે ને જેમાં હોલસેલ ભાવ 75 થી 80 રૂપિયા સુધી કિલો છે. લાલ ઘણા બધા બોક્સ આવેલા છે. તે લીલું મરચું 40 રૂપિયા કિલો છે એ બોક્સમાં. એ આપણું જે કહીને તો 730 લોકલ મરચું આમાં 60-70 રૂપિયા સુધી કિલો બજાર થઈ ગઈ છે આપણા મરચાની. બહારના પાર્સલમાં મંદી છે પણ આમાં સારી એવી બજાર છે. આપણે ગુલાબી રીંગણું જોઈને તો લાંબુ ગુલાબી છે જેમાં પણ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે ભાઈ લોધેડા થી આવે છે અને ધમભાઈ નું નામ છે. આપણે અહીંના લોકલ ગાજર એવરેજ બજાર ભાવ 35-40 રૂપિયા કિલો છે એક નંબર ગાજરમાં, અને મીડિયમ ગાજરમાં 25-30 રૂપિયા પર કિલો છે. આ કયો ગામ ભાઈ? જે ભાઈ બેડી થી આવે શું નામ? રણજીતભાઈ ભાઈ નું નામ છે અને બેડી થી આવે છે. આપણા અહીંના દેશી લોકલ ગાજર લઈ. આપણે મીડિયમ દેશી કાકડી છે જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે. હારી કાકડી જોઈને તો એક નંબર 50 સુધી પણ વેચાય છે. આ મીડિયમ કાકડીમાં 35-40 રૂપિયા. જે જયંતિભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટાથી આવે છે આ દેશી કાકડી. આપણે જોઈ તો દૂધી છે જાડા જેવી છે અને બજાર આમાં પણ ડાઉન ગઈ છે. જે 15 રૂપિયા કિલો વેચાય છે મીડિયમ દૂધી. ને નારણભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ મક્કન પરથી આવે છે દૂધી લઈ. આપણે જોઈએ તો લાલ ગોલ મટોલ ટમેટું આપણું અહીંનું દેશી લોકલ છે જેમાં બજાર ભાવ 40 રૂપિયા કિલો થાય છે. કયું ગામ ભાઈ નું? બાળપણ થી ભાઈ આવે છે ટમેટા લઈ. અને ટમેટું પણ એક નંબર છે, ગોળ ટમેટું વજન વાળું. આપણે માર્કેટનું એક નંબર તોરિયો જોયો તમે જેમાં 100 રૂપિયા 90 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જયસુખભાઈ જે એક નંબર માલનું વેચાણ કરે છે. આપણે લીલો ગોટો જોઈને તો એકદમ ચોખ્ખો રીંગણા છે ડાબુ ગોગરનું, જેમાં એવરેજ બજાર 45-50 રૂપિયા કિલો થાય છે લીલા રીંગણામાં. ને સંદ્રેશભાઈ ભાઈનું નામ છે જે ભાઈ કાથરોટાથી આવે છે આ લીલો રીંગણું લઈ. આપણે અંકુર 5 પુરિયા વાળા ચોળા જોઈને તો જેમાં પણ બજાર ડાઉન ગઈ છે 40 રૂપિયા કિલો વેચાય છે. અને સારું બહુ ચોળા હોય ને તો 50 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. જે ભાઈ આશીષભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટાથી આવે છે આ પુરિયા વાળા ચોળા લઈ.